હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો તમારા બધાનું મસ્ત મજાના નવા કોરા અસલ રૂપારા વ્લોગમાં સ્વાગત છે. અત્યારે છું હું ગામમાં, બરાબર. તો હવે અત્યારે આપણે જવાનું છે પોરબંદર કપડાં લેવા માટે. તો તમે બધા વ્લોગમાં બન્યા રહી. બાકી જો અહીં કેમેરા આપણે ઓફિસમાં હે ને કેમેરા ફિટ કર્યા છે, બરાબર. કેમેરા ફિટ કર્યા છે. ક્યાં કર્યા છે ને શું કર્યા છે ને એ પછી આવીને દેખાડી. તો અત્યારે ઘરે જાઉં, નાહી જોઈને પોરબંદર જઈએ. જો આપણે અહીં રેતી ઠલવવા આવ્યા છીએ, બરાબર. મોટી ગાડી આવી, વાડી એમ જઈ શકે એમ નથી. તો અહીં સ્કૂલ છે, જો આ ઠલવવા આવ્યા. અહીં કેમ કે અહીંયા હે ને સ્પેસ જગ્યા ઘણી છે ને, ચાવી મારા ઘરેથી નહીં આની, બરાબર. તો ચાલો ફટાફટ રેતી ખાલી કરાવી નાખી, બરાબર. અહીંયા તો જો કેમ ઉલ્લે નહીં દેખાડી, અહીંથી નહીં દેખાય. હા, હવે બરાબર. ગાડી હોય બહુ મોટી આવે, જો આખી હે ને એમને મૂલ્લી જાય. અહીંયા આવ્યો તો જો આ રેતી ઠલવવા, તમે પણ જો આવડો બધો ઢીલો થયો, બરાબર. એ રેતી ઠલવવા આવ્યો તો સ્કૂલે ને હવે આપણે તાળું દઈને પછી વજન કરાવવા જવાનું, કરાવી જાઉં ફટાફટ. આવી ગયો તો વાળીએ ને ચા પાવી ગયો તો હવે જવાના પોરબંદર. ચા પાણી પી લઈ, ખુલ્લા પગે ભાઈ, ખુલ્લા પગે બૂટું પહેરી આવ્યો તો પછી ચંપલ પહેર્યા નતા, કેમ કે ચંપલ છે ને ઓલાને દઈ દીધા, અહીંયા હતો નહીં. આપણે આવી ગયા અહીં પોરબંદર થઈ ગયા. ઠેલામાં ઘણી ખરીદી કરી લીધી છે અને હવે આપણે થોડુંક કપડાં લેતા અહીં ઘેર જઈને દેખાડ્યું. ને હવે અહીંયા છે ને ચોપાટી આવ્યા છે જોવા જેવું. અહીંયા દેખાડું કે અહીંયા મસ્ત મજાની ગાયું છે, મલક ગાયું છે કે જ્યાં દરિયો છે ચોપાટીનો, જારી પાણી ને એવું પડ્યું. હજી આપણે આમ આગળ જાઉં અને ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે કે જો અહીં ગૌશાળા મસ્ત છે ગાયુંની, ઝીણકી છે પણ અડધી ગાયું તડકે છે ને અડધી સાયન. જા દરિયો હોય. હાલો તો હવે આગળ જાય, હવે થોડાક આગળ જાય જો કંઈ સારું અહીંયા દેખાડ્યું. આપણે આવી ગયા પોરબંદરની ચોપાટી. આવી કંઈક ચોપાટી છે ને આ દરિયો છે, બરોબર. જારી ને આ ઊંડું કંઈક છે અહીં બેસવાનું. એ બધી મોટી બધી ચોપાટી છે. અહીંયા હાથીડો છે જો, લહરપટ્ટી છે, લહરપટ્ટી. આવું બધું હે ને અહીંયા જો ગાયું બેઠું, કબૂતર છે. કબૂતર આગળ મસ્તી ના હતા તમે જોયા ને. દરિયો હોય તો હાલો હવે કઈ બાજુ, હાલો હવે હે ને અમે દરિયે જઈને ડાયરેક્ટ દરિયે આપણે મસ્ત મજાના દરિયા આગળ આવી ગયા ને. દરિયો હે ને ગાંડો દૂર થઈ ગયો. હાલો દેખાડ તો કેમ આવે મોજા, મસ્ત મજાના મોજા. છેટા દૂર દૂર વહાણ હે, જરી મોટા મોટા સ્ટીમર ને એવું બધું હે. ખાલી આપણે ફાયર જમ ઉપર આવી જાય એટલો ને. દરિયો આ બાજુ મોટો હોય, આ બાજુ મોટો દરિયો, આ બાજુ ઝીણકો હોય. બાકી ઝીણકી ઓળિયું ને એવું બધું હોય. આ ને પોરબંદર ચોપાટી હે, મોજા મસ્તી ના હોય. મોજો આવે ને દેખાડો તમને. હવે અહીં કેટલીક વાયરે પૂગે આવ્યો ના, અહીંયા પીગો નહીં. આપણે અહીં ને રામ લખી નાખીએ. અરે પણ લખવાય ન દીધું પેલા તો આવી ગયા. હવે 5 મિનિટ રામ આવ્યું નહીં પોહા હોય ને. એ પહોંચી ગયા.
અહીંયા સુધી પાણી જ નતું આવ્યું એક વાર. હવે પાછું અહીંયા લખી જો અહીંયા આવે કે નહીં. અહીંયા લખી આવે કે નહીં જોઈએ આપણે. એટલે પેલા એક વાર આવ્યું ને વાય નતું આવ્યું પણ આજ ફેર આવ્યું. હવે છેલ્લી વાર અહીં લખી આવે કે નહીં. અને આમથી એક મોજો આવે વાંથી મોટું બધું જોઈને અહીં પૂગે કે નહીં. જો આવ્યું અહીં કેવા પૂગી ન થઈ ગયું પણ રહી ગયા જરાક રહી ગયા. હાલો હવે એ પાછું લગભગ ભૂહાઈ તો જાય પણ હવે આગળ જઈએ આપણે. તો એક છેલ્લો મોજો જોતા જાય નહીં પૂગે. હાલો વાં લખ્યું તો નહીં ભૂ અહીંયા તેને મેં વિડીયો ચાલુ નતો પણ ભૂહી નહીં. એ ભાઈ કહેતા જેટલે લખીને અહીંયા હે ને ભૂહી જાય. તો હાલો હવે આપણે આગળ જઈએ. આપણે ગયા હતા જામનગર નહીં પોરબંદર. કાલે આપણે પોરબંદર ગયા હતા. કપડાં બપડા કંઈ બતાવ્યો નથી તો આગળ હું પહેરીશ બરાબર પછી બતાવીશ કેવા મસ્ત લાગે કે નહીં. પણ બીજા નંબરમાં હવે અત્યારે આપણે જવાનું છે જામનગર બરાબર. તો હજી ગામમાં છું, ઓફિસે છું. હવે થોડીક વાર પછી જઈશ વાળીએ પછી 9 પછી આપણે જામનગર નીકળી જઈએ બરાબર. અહીંયા વિવાહ છે, મેરેજ છે.